टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વાત હવે કરીએ અન્ય મુદ્દા વિશે। જો તમે એક વાલી હો તો આ સમાચાર તમારા માટે મહત્વના છે। સુરતમાં જે ઘટના સામે આવી છે તેની હકીકત સાંભળીને તમે ચોંકી ઉઠશો। એક ઠપકો વાલી માટે જિંદગીભરનો પસ્તાવો બની ગયો। પોતાના એક ઠપકાથી બાળકે મોતને વહાલું કર્યું। આ ફક્ત એક ઘટના નથી પરંતુ અન્ય વાલીઓ માટે એક ચેતવણી છે। સુરત શહેરના વેડ રોડ વિસ્તારમાં આવેલી લક્ષ્મીનગર સોસાયટીની આ ઘટના છે, જ્યાં રહેતા 13 વર્ષીય અંકિત નિષાદ નામના વિદ્યાર્થીએ પોતાના જ ઘરે પંખે લટકીને જીવન ટૂંકાવ્યું। તે અતિશય મોબાઈલમાં વ્યસ્ત રહેતો હતો, જેને પગલે તેના વાલી ચિંતિત બન્યા। 3 ઓગસ્ટે સાંજે માતા પિતાએ તેને પ્રેમથી ફોન બાજુ પર મૂકીને શાળાનું હોમવર્ક કરવા માટે જણાવ્યું। જો કે મોબાઈલ ગેમિંગની લતમાં ડૂબેલા માસૂમ બાળકને આ વાતનું ભારે માઠું લાગી આવ્યું। આવેશમાં આવીને તેણે ઘરના રૂમમાં દુપટ્ટા વડે પંખા સાથે ફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું। મૂળ ઓડિશાનો વતની આ પરિવાર છેલ્લા કેટલાક સમયથી વેડ રોડ ખાતે આવેલી લક્ષ્મીનગર સોસાયટીમાં રહે છે। પરિવારમાં માતા પિતા અને ભાઈ બહેન હતા। પિતા કારખાનામાં રાત દિવસ મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા। પરિવારમાં એકનો એક દીકરો હોવાથી તે સૌનો ખૂબ જ લાડકવાયો હતો। તે સુરતની વેડ રોડ સ્થિત શાળા નંબર 331માં 7મા ધોરણમાં અભ્યાસ કરતો। હવે જ્યારે ઘરમાં વહાલસોયો દીકરો રહ્યો નથી, માતા સહિત પરિવારના સભ્યોની આંખોમાંથી આંસુ સુકાતા નથી। મૃતક વિદ્યાર્થીના સગાનું કહેવું છે કે દીકરાને મોબાઈલ ગેમની ભારે લત લાગી ગઈ હતી। માતા પિતાએ તેને કોઈ ઠપકો પણ આપ્યો ન હતો, માત્ર હોમવર્ક કરવા માટે જ કહ્યું હતું। પરંતુ મોબાઈલના કારણે બાળક વધુ પડતો જિદ્દી બની ગયું અને આ સાથે ગેમ્સના કારણે બાળકના મગજ ઉપર નકારાત્મક અસર પડી અને તેને આ અંતિમ પગલું ભરી લીધું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે। એને જરાક મેન્ટલી રીતે પ્રોબ્લેમ હતો। કોઈ બોલે ને તો સહન નહીં થતું હતું ને ગુસ્સાવાળો વધારે હતો। કોઈ મમ્મી પપ્પા બી ખીજવાય ને તો એનો વિરોધ જ કરતો હતો। અને મોબાઈલને જરાક આઉટલાઈન બી જરા વધારે હતી। વધારે એ સમજતો નહીં હતો કોઈ વસ્તુને, જીદ જ લીધો હતો એકદમ। કોઈ વસ્તુ જોઈએ એટલે જોઈએ, આ વસ્તુ નહીં આપી તો ઘરે બોલતો હતો। એમને માતા પિતાએ શું કીધું હતું બાળકને? બાળકને કંઈ કીધું નહીં હતું, એમ જ કીધું કે ભાઈ લેસન બેસન કરવા આપીશ, બીજું કંઈ નહીં હું કરવાના। માતા પિતાને એક જ મારી આજ્ઞા છે કે મોબાઈલ નહીં આપે। જેટલું મા બાપ બી મોબાઈલ ઓછું જોઈને જેટલું સમય બચે એટલું છોકરાઓને ટાઈમ આપે અને એની સાથે ટાઈમ સ્પેન્ડ કરે અને એની બધી મનની વાત શેર કરે, એટલે મારી એવી વિનંતી છે બસ। પ્રશ્ન એ નથી કે બાળક ખોટું હતું કે માતા પિતા ખોટા હતા। પ્રશ્ન એ છે કે શું આપણે આપણા બાળકોના મનને સાચી સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે? આજના બાળકો માટે મોબાઈલ માત્ર એક સાધન નથી રહ્યું, તો તેમનું મનોરંજન, દોસ્ત, ગેમ્સ અને તેમની આખી દુનિયા બની ગયું છે। જ્યારે આ દુનિયા અચાનક છીનવાઈ જાય છે અથવા તેના પર નિયંત્રણ મૂકવામાં આવે છે, ત્યારે કેટલાક બાળકો તેને સામાન્ય ઠપકા તરીકે નહીં પરંતુ પોતાની આઝાદી પર હુમલા તરીકે અનુભવે છે। હજુ તેઓ સંપૂર્ણપણે પરિપક્વ નથી હોતા, તેથી તેઓ ક્યારેક ક્ષણિક આવેશમાં એવા નિર્ણયો લઈ બેસે છે જેના પરિણામો ક્યારેય પાછા ફેરવી શકાતા નથી। આ ઘટના વાલીઓ માટે પણ એક મહત્વનો સંદેશ આપે છે। માત્ર મોબાઈલ છીનવી લેવાથી સમસ્યાનો ઉકેલ આવતો નથી। બાળક આખો દિવસ ફોનમાં કેમ રહે છે? શું તે એકલતા અનુભવે છે? શું તેને મિત્રો સાથે મુશ્કેલી છે? શું તેના પર ભણવાનું દબાણ છે કે પછી તે વાસ્તવિક દુનિયા કરતાં વર્ચ્યુઅલ દુનિયામાં વધુ સુરક્ષિત અનુભવે છે? આવા પ્રશ્નોના જવાબ શોધવા એટલા જ જરૂરી છે જેટલું તેને મોબાઈલથી દૂર રાખવું જરૂરી છે। મોબાઈલની લત એક દિવસમાં નથી લાગતી। ધીમે ધીમે બાળકનો સમય, ઊંઘ, અભ્યાસ, રમતગમત અને પરિવાર સાથે વાતચીત ઓછી થતી જાય છે। કહો કે તે ઘરમાં રહેવા છતાં પરિવારથી દૂર થતું જાય છે। આવી ઘટનાઓ જોઈને આપણને પણ આઘાત લાગે, પણ એક વાલી તરીકે તમે તમારા ભૂતકાળ ઉપર નજર કરશો તો સમજાશે કે તમે પોતે પહેલાં કેવા હતા। વાસ્તવિકતા એ છે કે તે સમયે બાળકોને સ્કૂલમાં પણ માર પડતો અને ઘરે પણ માર પડતો। ઠપકાની તો કોઈ સિસ્ટમ જ નહોતી। પહેલાંના સમયમાં 4 લાફા પડે એને જ ઠપકો માનવામાં આવતો, તેમ છતાં આપણે સહન કરી લેતા હતા। પરંતુ હવેના બાળકોમાં
સહનશીલતા જ નથી, એમાં તો હવે તેમને કોઈ માર પણ નથી પડતો. સ્કૂલમાં ભૂલથી પણ કોઈ શિક્ષકે માર માર્યો હોય તો વાલી તરીકે તમે જ શિક્ષક સામે ફરિયાદ કરો છો. ઉલટાનું હવે તો શિક્ષકો ડરતા થઈ ગયા. બાળક ગમે તેટલી મસ્તી કરે, ગમે તેવા ચેનચાળા કરે, પણ શિક્ષકે સહન કરી લેવાનું. બાળક સહન નહીં કરે. ટૂંકમાં સજાની તો હવે કોઈ સિસ્ટમ નથી. તેમ છતાં બાળકોમાં સહનશીલતા નથી. તેનો મતલબ એ છે કે આ વિષયને ખૂબ જ ગંભીરતાથી વિચારવાની જરૂર છે. બાળકોને લાગે છે કે મોબાઈલ તેમનો સૌથી મોટો દોસ્ત છે, પણ હકીકત એ છે કે મોબાઈલ તેમનો સૌથી મોટો દુશ્મન બની ગયું છે. સૌથી પહેલાં તો આપણે જ ઘરની અંદર મોબાઈલનો ઉપયોગ ઓછો કરવાની ટેવ પાડવી પડશે. જો તે જ આખો દિવસ મોબાઈલમાં વ્યસ્ત રહેશો તો તમે એક લાશ શિખામણ આપશો તો પણ બાળક તમારી વાત નહીં માને. એ તમને એમ કહી રહેશે કે તમે પોતે પહેલાં મોબાઈલ યુઝ કરવાનું બંધ કરો, ત્યારે તમારી પાસે તેને ઠપકો આપવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહીં હોય. એટલે સૌથી પહેલાં તો ઘરના દરેક સભ્યએ સ્ક્રીન ટાઈમ નક્કી કરવો પડશે અને એ નક્કી કરવું પડશે કે કામ સિવાય ઘરના કોઈ સભ્યો મોબાઈલનો ઉપયોગ નહીં કરે. હમણાં થોડા દિવસ પહેલાં જની વાત છે, દાહોદના શાળા પ્રવેશોત્સવ દરમિયાન મુખ્યમંત્રીએ પણ બાળકો સાથે સંવાદ કરતા મોબાઈલના ઉપયોગને લઈ ટકોર કરી. તેમણે સ્ક્રીન ટાઈમ નક્કી કરવાની પણ વાત કરી હતી. ટીવી જુઓ, મોબાઈલ જુઓ, બધા અત્યારે તો દરેક જણ કોઈની પાસે અહીંયા ભલે કોઈ પણ બેઠા હશે, બધાના પાસે મોબાઈલ હશે ને હશે. કેટલા પાસે છે મોબાઈલ? બધા પાસે છે મોબાઈલ. કોઈ પાસે ના હાથ અદ્ધર કરે કે ના કરે. અને અહીંયા બેઠેલા વિદ્યાર્થીઓ અને પાછળ બેઠેલા વિદ્યાર્થીઓ કોણ મોબાઈલનો ઉપયોગ કરે છે? હાથ અદ્ધર કરો બધા. મોબાઈલનો કોણ ઉપયોગ કરે છે? જો બધા હાથ અદ્ધર કર્યા છે ત્યાં આગળ. અહીંયા તમે કરો કે આગળવાળા બધા છોકરાઓ કરો? તો કોણ કરો છો ઉપયોગ? હા. અને સાથે સાથે ટીવી એ જોતા હશો ને? હે, જોરથી બોલો, ખબર પડે મને. હા. તો હવે આ બધું જ તમારે કરવાની છૂટ છે, પણ એનો ટાઈમ નક્કી કરવો પડે ને. આખો દાડો ટીવી ને ટીવી છૂટ્યું તો મોબાઈલ. પછી અહીંયાથી શિક્ષકો ગમે તેટલું ભણાવીને ઘેર મોકલ્યા પછી તો તમે બીજે દિવસે ફરી એનું એ દફતર લઈને અહીંયા આવી જાઓ. મુખ્યમંત્રી કહે એટલે તો માનવું જ પડે. આવું વિચારી તેવી પેઢી હવે નથી. માતા પિતાએ પણ સમજવું પડશે કે આજની પેઢી પહેલાંની પેઢી કરતાં અલગ છે. બાળકોને ગુસ્સાથી ન કહેવાના બદલે તેમને સમજાવવા પડશે. ક્યારેક ફક્ત 10 મિનિટ કરેલી વાતચીત પણ આવી દુર્ઘટના અટકાવી શકે. વાલીઓએ કેટલીક બાબતો ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. બાળક સાથે દરરોજ ખુલ્લા મનથી વાત કરો અને તેની લાગણીઓને સમજવાનો પ્રયત્ન કરવો પડશે. આ ઉપરાંત મોબાઈલના ઉપયોગ માટે ઘરમાં દરેક માટે સમાન નિયમો બનાવો. બાળકોને રમતગમત, વાંચન અને પરિવાર સાથે સમય પસાર કરવાની ટેવ પાડવી પડશે. ગુસ્સામાં આવીને મોબાઈલ છીનવી લેવાના બદલે સમજાવવાનો રસ્તો અપનાવવો પડશે. જો બાળકમાં ચીડિયાપણું, એકલતા અથવા અસામાન્ય વર્તન જોવા મળે તો તેને ગંભીરતાથી લો અને જરૂર પડે તો મનોવૈજ્ઞાનિકની મદદ લો. હંમેશા બાળકને દોષ આપવાના બદલે તેના વિચારોને નવી દિશા આપો. સુરતના જાણીતા સાયકોલોજિસ્ટ બીના ગજ્જરનું કહેવું છે કે જે બાળકો વધારે મોબાઈલ યુઝ કરે છે તેમાં કેટલાક લક્ષણો પણ જોવા મળે છે. આવા બાળકોમાં કેવા લક્ષણો જોવા મળે છે અને તેમને સમજાવવા શું કરવું તે પણ ડૉક્ટર પાસેથી સમજો. કમ્પલસરી ચેકિંગ જોવા મળે છે, અનઇઝીનેસ જોવા મળે છે, તેનામાં એન્ઝાયટી, ડિપ્રેશન જેવા સિમ્ટમ્સ જોવા મળે છે. આ બાળકો સતત નોટિફિકેશન ચેક કરતા રહે છે. જો મોબાઈલ લઈ લેવામાં આવે તો રડે છે, ધમપછાડા કરે છે, તોડફોડ કરે છે, પોતાને મારે છે કે બીજાને પણ હામ કરે છે. સતત મોબાઈલના કારણે બાળકોમાં ગેમિંગ ડિસઓર્ડર પણ થાય છે. ઘરમાંથી ચોરી કરવી અથવા તો ગેમમાં હારી જવા છતાં પણ વધારે પૈસા કે વધારે લગાવીને સતત આ ગેમો રમ્યા કરે. આવું સતત
સતત કરવાથી ઘણા બાળકોમાં સ્લીપ ડિસઓર્ડર્સ પણ જોવા મળે છે. આવું સતત બ્રેઇન જ્યારે હાઈ સ્ટિમ્યુલેશન થાય છે ત્યારે ભણવામાં ધ્યાન નથી લાગતું, એટલે એકેડેમિક પર પણ તેની ઇફેક્ટ જોવા મળે છે. આવા કઈ કેટલા માનસિક રોગો બાળકોમાં એક સાથે ડેવલપ થાય છે અને ખૂબ વધી જાય ત્યારે પેરેન્ટ્સના ધ્યાનમાં આવે છે. તો પેરેન્ટ્સ પહેલેથી જ બાળકો પર ધ્યાન રાખો. કદાચ તમારા બાળકને મોબાઈલ એડિક્શન હોય એવું તમને લાગે તો એક સાથે કડક વલણ અપનાવીને તરત મોબાઈલ બંધ નહીં કરો. ધીમે ધીમે એનો ટાઈમ સેટ કરી અને પછી એને બંધ કરો. મોબાઈલ પર તમારું પેરેન્ટલ કંટ્રોલ રાખવું. કારણ કે તમારું બાળક ફક્ત તમારું જ નહીં, આખા દેશનું ભવિષ્ય છે. આજકાલના બાળકો માત્ર શરીરથી જ નહીં પરંતુ મનથી પણ ખૂબ નાજુક હોય છે. એક ક્ષણનો આવેશ, એક ખોટો નિર્ણય અને પછી આખી જિંદગીનો પસ્તાવો કોઈ પણ માતા પિતા માટે તેનાથી મોટી સજા બીજી કોઈ હોઈ ન શકે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.